આંબલા ગામે તળાવમાં ડૂબી જતા 2 બાળકોના મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શિહોર તાલુકાના આંબલા ગામે તળાવમાં નાહવા પડેલ 2 બાળકમાં એક બાળક અને એક બાળકી અકસ્માતે ડૂબી જતા મોત નીપજ્યું હતું. રોહિત મુકેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 5 અને દિવ્યા દિનેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 6 ના મોત નીપજ્યા છે. દેવી પૂજક સમાજના બાળકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. બંનેની લાશને હાલ પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આંબલા ગામે તળાવમાં ડૂબી જતા 2 બાળકના મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. દેવી પૂજક સમાજના બાળકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. તો શિહોર તાલુકાના આંબલા ગામે તળાવમાં નાહવા પડેલ 2 માંથી એક બાળક અને એક બાળકી અકસ્માતે ડૂબી જતા મોત નીપજ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ રોહિત મુકેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 5 અને દિવ્યા દિનેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 6 ના મોત નીપજ્યા છે. તો દેવી પૂજક સમાજના બાળકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. બંનેની લાશને પીએમ માટે સિહોર ખસેડવામાં આવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.